શંકરને ખબર પડશે કે ગોદાવરી અંદર છે અને આ લોકોની મદદ કરી રહી છે તો પૂજ્યશ્રીને ચાળી કરશે. ગોદાવરી ક્યાં મરી ગઈ મુઈ? અક્કલની ઓથમીરા, મને આટલો દુખાવો છે, રહેવાતું ન ઝટ બહાર આય. સાંભળું ને? અરે ગોદાવરી બહાર આય. માણેકને કેમ છે? ચિંતા કરવાની જરૂર નથી. મા દીકરાને હારું છે. રાધે કૃષ્ણ. તું આમ કેમ ભટકે છે? હે મહાદેવ, મુઈ ક્યાં મરી ગઈ હતી? આ મને પગમાં આટલો દુખાવો થાય છે ને તું અહીંથી ત્યાં આમ ભટક્યા કરે છે. શેઠાણીનો પગ મચકોડાઈ ગયો એટલે આ ગોદાવરીના ઘરે લેપ લેવા ગયો. હાલો શેઠાણી. શેઠાણીજી, બહુ દુખતું હોય તો વૈદરાજની પાસે લઈ જાઉં? ગાડું બોલાવું? ગાડું લઈને શું જાન જોડીને જવાની છે વૈદ બાપાના ઘરે? અને તું બીજી વાર જો મને આ પાપીઓની ડેલીએ લઈને આવી છે ને તો તારા હાડકા ભાંગી નાખીશ, યાદ રાખજે. ભલે મને ગમે તેટલો દુખાવો થતો હોય પણ મને અહીંયા તો ન જ લાવતી. ભલે શેઠાણી. હાલ હવે ને તમે બે જણા ધ્યાન રાખજો કે આ લોકો ડેલીની બહાર ના નીકળે, સમજ્યા? હા. શેઠાણી, આ લેપ લાવે છું એ તો લગાડી લો. અરે હું ઘરે જઈને લગાડી દઈશ. શેઠાણી તમે હાલો. હું તો આઈ બે ઘડીએ ના રોકાઉં પણ આ મુઈએ જીત કરીને એટલે મારે અહીંયા રોકાવું પડ્યું, સમજ્યા? ભલે શેઠાણી, તમે ખારા નો થાવ. હાલો. આ શેઠાણી પણ પૂજ્યશ્રી જેવા ગુસ્સાવાળા જ છે નહીં? ભાઈ, હજી ક્યાં સુધી અમને એ રોકીને રાખવાના છો? જ્યાં સુધી તારી સજા પૂરી ના થાય ત્યાં સુધી. પણ ભાઈ, અમે ધનજી દાદાને નથી માર્યા. તો નથી જ માર્યા ને, પણ એમના દોકડા ચોર્યા એ સાબિત થઈ ગયું છે. એટલે જ્યાં સુધી તું બમણા દોકડા સજા રૂપે પૂજ્યશ્રીને નહીં આપે ત્યાં સુધી જુનાગઢ છોડીને નહીં જઈ શકે. આ પૂજ્યશ્રીનો હુકમ છે. પણ દોકડા તો અમે આપી દીધા હતા. ક્યારે આપ્યો? કોને આપ્યો? અમને તો કોઈ દોકડાનો બટવો મળ્યો જ નથી. કેમ આમ બોલો છો ભાઈ? આ ભાઈ પણ ત્યાં હતા. ના ભાઈ ના, અમને કોઈ બટવો નથી મળ્યો. ભાઈ, જાણી જોઈને કોઈને તકલીફ થાય એવું અસત્ય ન બોલવું જોઈએ. સત્ય બોલવું જોઈએ. એ સત્ય તમને તકલીફ આપશે પણ એ તકલીફ જ તમને ઘડી ઘડીને સાચું સોનું બનાવશે. ઓહો હો હો હો, ચાલ તો તું સાચું સોનું બનીને બતાવ. જો તું સત્યવાદી હોઈશ તો તારા માર્ગ પર ચાલીને સજા ભોગવીશ, અને જો અમારી જેવો જુઠ્ઠો હોઈશ તો સજા ગઈ તેલ લેવા એમ કહીને આ ગામ છોડીને ભાગી જઈશ. હવે જોઉં તું કેટલો સત્યવાદી છે. ચાલ રમા. હાલો. રાધે કૃષ્ણ.
આ ઓલી માણેકની મદદ કરીને તો બિચારી હાવ ગડગડી થઈ ગઈ. હું થયું શેઠાણી? આમ કાં જોયા કર? શેઠાણી, આ હું ખરો છો તમે મને પાપમાં પાડશો? મને માફ કરી દે ગોદાવરી. પૂજ્યશ્રી સામે મારે તને ધક્કો મારવો પડ્યો. હા હું હંધુય જાણું છું. એમાં તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે મન ઉપર ન લ્યો. અને હું તો શું કહું છું ખબર છે? જરૂર પડે ને તો મને ધીબેડી નાખજો. હું એક શબ્દ નહીં બોલું બસ. ગોદાવરી, પર્વતભાઈ પછી એક તું જ છે જેને હું બધું જ કહી શકું છું. સાચું કહું ને તો તું આ ઘરમાં છે ને એટલે જ કદાચ હું જીવી રહી છું. જો તું ના હોત ને તો બસ કરો શેઠાણી, રડશો નહીં શેઠાણી. તમે તો બહુ સારા માણસો. આ તમે આ ઘરમાં પરણીને આવ્યા ને એમાં ભગવાનની બહુ મોટી ભૂલ છે. અરે ક્યાં તમે ને ક્યાં પૂજ્યશ્રી. શેઠાણી, તમારામાં તો કરુણાનો દરિયો વહે છે. જ્યારે પૂજ્યશ્રીમાં તો કરુણાનો છાંટોય નથી. એટલે જ તો તમે અજાણા માણાની મદદ કરવા તૈયાર થઈ ગયા હતા ને. મારી વાત માનીને પોતાનો જીવ જોખમમાં નાખી દીધો હતો. ગોદાવરી, લોકોની મદદ કરવી ને એ મને મારા બાપુએ શીખવાડ્યું છે. પણ શેઠાણી, આ તમે એ બેની ચોરી છુપે હું કામ મદદ કરો છો? આ ઓલી માણેકને તો એમ છે કે હું એકલી એની મદદ કરું છું. અને તમે તો બહુ જબરા છો. ગોદાવરી, મારા બાપુ કહેતા હતા કે કોઈ સારું કામ કરો તો એવી રીતે કરો કે જગતને ના ખબર પડે. કારણ કે ઈશ્વર જ તમારી પાસેથી આ કામ કરાવડાવતો હોય છે. એ વાત તો હાવ સાચી છે. ગોદાવરી, એ માણેકને દૂધ તો બરાબર આવ્યું હતું ને? એટલે છોકરાએ સરખી રીતે પેટ ભરીને દૂધ પીધું છે ને? અરે હા શેઠાણી, આ ન્યાથી અહીંયા પૂગ્યા ને એટલી ઘણીમાં તો તમે 500 વાર પૂછી લીધું. હવે નહીં પૂછું બસ. શેઠાણી, હા, તમે તમારું ધ્યાન રાખજો. પણ ધનજી દાદાના ઢોકળાનો બટવો તો આપણે એ લોકોને પરત કરી દીધો હતો. જેમને પરત આપેલો એમના મનમાં પાપ છે. આપણને ફસાવવા માંગે છે. ત્યાં ઊભા હતા એ બધા જ? હા. હે મહાદેવ, જ્યાં જાઓ ત્યાં આવા કપટી લોકો જ મળે છે આપણને. આપણે એકદમ સીધા. માણેક, પ્રભુ બધાની કસોટી લેતા જ હોય છે. પણ જે સારા હોય છે એ સાચા માર્ગે ચાલીને કસોટીમાંથી પાર ઉતરે છે. એટલે એમને વધારે તકલીફોનો અનુભવ થાય છે. જ્યારે જે કપટી હોય છે એ ખોટા માર્ગે ચાલીને કસોટીનો સામનો કરે છે. એટલે એમને તકલીફ જેવું કંઈ લાગતું જ નથી. પણ ક્યાં સુધી ચાલશે આ બધું? આપણા પર અન્યાય થતો હતો એટલે જ તો આપણે ઘર છોડ્યું. ત્યાં ધનજી દાદાને અહીં જુનાગઢ મૂકવા આવ્યા ને ત્યાંથી પાછા ક્યાંક સ્થાયી થવા જઈએ ત્યાં તો મુસીબત આંગણે આવીને ઊભી રહી. અને આંગણું પણ કોનું છે કોને ખબર? આવામાં જો પર્વત કાકાને ખબર પડશે કે આપણે અહીં આવ્યા છે તો પતી ગયું. તરત તળાજા ખબર પડી જશે ને આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં. એવું કાંઈ નહીં થાય માણેક. એટલે
ધમાભાઈ જે કહી રહ્યા હતા એ સાચું છે. પર્વત કાકા છેલ્લા 5 વર્ષથી જૂનાગઢમાં નથી રહેતા. શું? નરસિંહને જૂનાગઢમાં રોકી રાખી મારે એની હેરાનગતિ કરવી હતી, પણ હવે વહેલામાં વહેલી તકે મારે એને જૂનાગઢમાંથી બહાર મોકલવો પડશે. એ મારા માટે જોખમ ઊભું કરી શકે એમ છે. કે 5 વર્ષમાં જે નથી બન્યું એ હમણાં પણ નહીં જ બને એની પૂરેપૂરી ખાતરી છે. પણ ચેતતા નર સદા સુખી. મારે સાવધ તો રહેવું જ પડશે. કઈ ખોટું કર્યું છે? ના. તો આટલી ધ્રુજાય છે કે? જરા અશક્તિ લાગે છે બસ. પાણી લાવ. હા. પાણીમાં સ્વાદ જ નથી. પાણીમાં સ્વાદ ક્યાંથી હો? બીજું લઈ આવ. હા. પાંચ વર્ષથી નથી રહેતા તો ઓલા ગોપાલભાઈ જે એમના નામથી કાગળ લઈને આવ્યા હતા એ કોણે લખ્યો હતો? એ ગોપાલભાઈ તો તમારા ભાઈબંધ છે ને, તો આનો જવાબ તો એમની પાસેથી મળી જશે. તમે જેમ બને તેમ જલ્દી એમને મળીને આવો. એ ક્યાં રહે છે? બધે જ. ગોપાલ તો ભોમિયો છે. જો 5 વર્ષથી પર્વત કાકા જૂનાગઢમાં છે જ નહીં તો એ કાગળ કોણે લખ્યો હતો? તમને લાગે છે કે ગોપાલભાઈએ લખ્યો હશે? બંસીધર, નરસિંહ, ઝવેર બહુ, માણેક બહુ, તમે બધા કુશળ મંગળ હશો. હું અહીં જૂનાગઢમાં કુશળ છું. ના, કારણ મને યાદ છે કે કાગળમાં એવું લખ્યું હતું કે હું જૂનાગઢમાં કુશળ છું. હરી, એ કાગળ તમે લખ્યો હતો મને જૂનાગઢ બોલાવવા? જૂની ડેલીએ કેમ ગઈ હતી? ખાલી પૂછ્યું એમાં તું ધ્રુજવા લાગી? મૂળ
શંકરે કહ્યું મને પગ મચકોડાઈ ગયો હતો. ગોદાવરીએ ત્યાં પોળો ખાવા કર્યું તું એટલે પગ બતાવ. નહીં સમજ. પગ બતાવ. લેપ લગાડ્યો તો એ કામ કરતા કરતા નીકળી ગયો હશે નહીં? હા. હજી તું ખોટું બોલી રહી છે. ઓહ, લેપ એટલો અક્ષીર હતો કે તારો પગ તરત જ સાજો થઈ ગયો? હા. તો આટલી ધ્રુજે છે કેમ? લેપ છે. ગઈકાલથી મારો હાથ બહુ દુખે છે. મને પણ એ લેપ મળશે? શાંત થઈ જા. શામળના બાપે સાંભળો છો? શું થયું? ક્યારનો રડે છે. હમણાં થોડી વાર પહેલા જ ધવરાવ્યો હતો. મારાથી શાંત નથી થતો. તમે જરા શાંત પાડો ને. મને બહાર લઈ જાઉં છું. શું થાય છે તને? શું થાય છે? ફરીથી જૂની ડેલી એ લોકોને મદદ કરવા ગઈ તો તને ઊભીને ઊભી સળગાવી દઈશ. ચલે જા. શું થાય છે દીકરા તને? શું થાય છે? ઊંઘ નથી આવતી? અડધી રાત્રે લોકો સૂઈ જાય છે અને તારે જાગરણ કરવું છે? જો તને કંઈક બતાવું. કોણ છે આ? આ છે કાનુડો. રાધે કૃષ્ણ બોલો. તારે મા પાસે નથી જવું, બાપુ પાસે જ રહેવું છે હે ને? પણ જ્યારે બોલતો થાય ત્યારે કહેજે હા રાધે કૃષ્ણ.